અને એમાંય સાહેબ જો માં ભગવતી મેલડીની વાત કરીએ ને તો મેલડી જેટલા ઠેકાણે આ ધરતી ઉપર બેઠી છે ને એટલા કોઈ દેવ નથી બેઠા સાહેબ, ગમે એની આરમે જો. એ રાજાનો રાજમહેલ હોય તો એની માથે મેલડી બેઠી હોય, એ હોની માજરની વાડી હોય તો ન્યા મેલડી બેઠી હોય. અને સાહેબ દેવી પૂજકના દંગા હોય ને, જેને ખાવા ખોરી જાહેર ન હોય, પણ દેવી પૂજકના દંગાની માલિપા તો એમનો હૈયાનો હાર મેલડી હોય. હા, અને કોઈને બાપ એ કોઈ રાજાને મેલડી મળી, કોઈ પ્રજાને મળી, અરે બજારની માલિપા કોઈ ભટકતા ભિખારીને પણ મેલડી મળી છે. મેલડી બધાને મળી છે સાહેબ. અને સાહેબ અમે તો કાયમ કહી છીએ આવા સ્ટેજ ઉપર ખુલ્લે આમ, શું કામ કે મેલડીનો પાવર છે. મેલડીના ભરોહે જીવીએ છીએ, સેલો ને પહેલો સુવાસ મેલડી છે. મેલડી કરે એવું કોઈ નો કરે ને મેલડી આપે એવું કોઈ નો આપે છે. સાહેબ કોઈ દી એવો કોઈનો દી આવવા ન દે મારી ભગવતી ઝાંપા વાળી, પણ ક્યારેક એવો દી આવે કોઈ કેડમાંથી આમ એકે સપન તમારી સામે આમ ટાંકી દે ને સાહેબ, તે દી એટલું કેજો ક્યાં ગઈ મેલડી, ક્યાં ગઈ મેલડી. અને એકે સપનની ગોળી તમારી સાથીએ ભોગે, એ ઈ પેલા નો ભોગે તો મારી ઝાંપા વાળી મેલડી નો હોય બા. એવી માં આજ સાહેબ હાકલ કરીએ અને કાળા માથાના માનવીના ખોળીએ ખોળીએ જો કદાચ મારી મેલડીનો પવન આવતો હોય, પણ સાહેબ એ મેલડી તો કળિયુગનો રાજા છે ને મેલડી એમ કે કાળા માથાના માનવી હૃદયથી કરે હાકલો, જો જગતની માલિપા ચોકમાં ચિત્રાનો ઢીંગલો ન ધુણાવી દઉં તો જગતમાં મને મેલડીને માને કોણ ભાવ? એ સાહેબ માને પોકારવા માટેનો દ્વારા શરીરની માલિપા અલગ છે. તમે કાયમ ધૂપ દીવા કદાચ મોટી જોતું કરો ને મામા કરો ને એમાંય ફેર હોય. અને સાહેબ તમારે મોતને એક વેતનું શેટું જ્યારે માં બોલો ને એ સાહેબ નાભીનો દરવાજો ખુલે હો સાહેબ, સામે મોત ઉભું રહી ગયું હોય. નથી મફતમાં મળતા, એને કાંઈક મૂળ ચૂકવવા પડતા. સાધુને સંતપણા નથી મફતમાં મળતા સાહેબ. ભૂવા બધાઈને થવું છે, પણ આ બજારના રમકડા નથી સાહેબ બધાના ખોળિયામાં રમે. એ તો જેના હોનાના હાડક્યા હોય અને જેને મારા આવા અલગ ધણીના નામની જોઈતું હાથમાં રાજનીતિ ફેરવી હોય ને એને આ કાળી નાંગણીઓ મળે સાહેબ. કચ્છ, કાઠિયાવાડ, હાલાર, બરોડો, નાગેર, ઝાલાવાડ, આપણું આ કાઠિયાવાડ ભદ્રાવતી નદી કહેતા ભાદર નદીનો કિનારો, અને આ કિનારાની માથે એ સાહેબ આજ દોઢિયા તિરસુલ માંડી અને નાગનેશના ટીંબેમાં ભગવતી મેલડી બેઠી છે. એને યાદ કરવી છે કે મેલડી અહીં કઈ રીતે આવી છે. સાહેબ આમ જુઓ તો કડીના કાંકરા માથે મેલડી બેઠી છે, અહીંથી નજીક જાવ તો ભોગાવાના કાંઠે કાંઠાવાળી મેલડી બેઠી સાહેબ, વઢવાણના સીમાડા માથે જાવ તો નગટી વાયુની મેલડી બેઠી છે, અને એની આગળ પંસાલના ઠાંગાની માલપા એ એક માલકિયા તળબદા કોળીની રેહમિયાના ભેડે મેલડી બેઠી છે. એ જ્યાં જ્યાં ઠેક ઠેકાણે કળયુગની માલિપા મારી મેલડીના જ્યાં પગલા પડી ગયા ને સાહેબ, એ ધરતીને માં મેલડીએ પાવન કરી દીધી છે. પણ જેને જ્યાં મારા લાલ ગુરુના પંજા લાગી ગયા, જેના નામનો ઠાકરના વાવટા જ્યાં ફરકતા હોય સાહેબ, ઝાલાવાડની ધીંગી ધરતી, સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકાનું સાયલા નાનું એવું પંખીના માળા જેવું ગામ છે.
ગામ કહેવાય, ઘણું એને માણા સાયલા કરીને નામ બોલે. સાયલા ગામના શિવાડાની માથે સાહેબ ગવર્નર સરકારની રેલના જ્યાં પાટા છે ને પાટાની માથે પાટાના એ એક કિનારાની માથે મારી પાટાવાળી મેલડી બેઠી છે સાહેબ. આજ આ યુગની મારી પણ વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. અને ઈ પાટાવાળી મેલડીના સાનિધ્યની માલિપા સાહેબ નાનો એવો પાણીનો બોર કહેતા, જે આપણે અત્યારે બોરિંગનો જે કઈ ડાર પડાવીએ, અને ઈ સમયે સાહેબ મોડું વર પીવા પાણી મળે નહીં, ખાવા ખોરી ઝાડ મળે નહીં, ઝાડની માથે લીલા કે હુકા પાંદ નહીં. અને આવા સમયે મારી કુડા કંડિયાની કાળી નાગણીમાં મેલડીને કાંઈક વાત રાખવી છે ને સાહેબ. મારી પાટાવાળી મેલડીના સાનિધ્યની માલિપા એ નાનકડા એવા બોરની માલિપા તેથી મોટર અટવાઈ ગઈ સાહેબ. એ મોટરને કાઢવા માટે કાંઈક કારીગરો, એ કાંઈક ભુવા, કાંઈક ભક્તો, કાંઈક દાણાના જોવા વાળાને લાવી અને થાકી ગયા સાહેબ. કારીગરો પણ પોતાની કારીગરીમાંથી હાથ ધોઈ અને નિરાશ થઈને બેહી ગયા. ને તેથી કોઈ કાળા માથાના માનવીના કોઠાની માલિપા તેથી મારી પાટાવાળી મેલડી બોલી છે. નહીતર માણા નહીં, આ હુજે નહીં સાહેબ. ક્યાં ભગતનું ગામ અને ક્યાં ભદ્રાવતી નદી કહેતા ભાદર નદીના કાંઠે આ નાગનેશ પંખીના માળા જેવું ગામ. એ મારી પાટાવાળી મેલડીના સાનિધ્યની માલિપા 5-15 માણસનો ડાયરો બેઠેલો, કોઈ નિહાકા નાખીને બેઠા, કોઈ નમણે હાથ દઈને બેઠા, કોઈ દાઢી હાથ દઈને બેઠા. કે એક નાના એવા બોરની માલિપાથી આ મોટર અટવાઈ ગઈ છે, આ મોટર નીકળે નહીં, એનું કારણ શું બાપ? અને તેથી કાળા માથાનો માનવી પણ ચિત્રે બે હાલ. મારી મેલડીનો વિશ્વાસ સાહેબ, જેને રાજની ડગલે ને પગલે મેલડી, જેના સુવાસે મેલડી, એ ઉઠતા મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી, બેહતા મેલડી સાહેબ. આવા એ એક ચિથરીયો માણા માથે આવા હવા હવા વેદના વાળ વધી ગયેલા, પણ માણાથી છેલ્લો બેઠેલો ડાયરેથી. અને એને ઉભા થઈને પાટાવાળી મેલડીના સાનિધ્યની માલિપા બોલા 5-15 બેઠા હતા ને, એની સામે હાથ જોડીને એટલું કીધું કે હે મા બાપ, એ બાપ, કદાચ હું નાનો માણસ, મારા મોઢે મોટી વાત થઈ જાય તો કદાચ તમે ડાયરો મારી વાતને સ્વીકારશો નહીં. પણ સાહેબ મારા જે થાકી ગયો હોય ને, કહેવતમાં કીધું છે ડૂબતો માણા એક નાના એવા તણખલાને પકડે. આવી નદી બે કાંઠે હોય ને એની વચ્ચે માણા આવી ગયો હોય, એને એમ થઈ જાય કે હવે મોત મળી જાય છે, આમાંથી નીકળીશ નહીં, એક કાંઠે મરી જાય. નાનું એવું લાકડું નીકળે ને તરતું, તો લાકડાને જાવું મારે આના આધારે નીકળી જાવ. સાયલા ગામના સીમાડાની માથે મારી પાટાવાળી મેલડીના સાનિધ્યની માલિપા 15-25 બેઠેલા ડાયરો એક આરે એટલું બોલ્યા, બોલને ભાઈ શું તારે કેવું છે? પણ જેની આંખની માલિપા સોધાર આંહુડા બે હાથ જોડી અને પાટાના કાંઠે બેઠેલી મારી મેલડીની સામે જોઈને એટલું કીધું, જોજે હોમાં મારી દુબળા માણાની દેવ, માણાની મેલડી તું દુબળી નથી મારી દીવી. સાહેબ ગરીબ માણા કે આખા સાયલા ગામની માલિપા
બોલે તો કોઈ એના બોલનો તોલ ન કરે, કોઈ એની વાતને સાંભળવા માણા ઊભો ન રહે. એવો માણા ઊભા થઈ અને પહેલા તો મારી મેલડીની નાનકડી એવી દેરી હતી ને દેરીની સામે નજર કરીને કીધું, જોજે માં, એ મારી મેલડી પાટાવાળી મારી એ રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટ સુધી હોય, પણ મારી જેવા ગરીબના કેસ તો મારી મેલડી તારી કોર્ટમાં હોય. બાપ જાણું તારી ભક્તિ નો જાણું, તારા જપ નો જાણું મારી દુનિયાની માલિકા મારા બે હાથે કોઈ દી તારો ધૂપ દીવો કે અગરબત્તી મેં કોઈ દી કરી નથી. મારી તારી ભક્તિને મારે તો હો ગાવાનું છે, પણ મારી આ નાના મોટા કારીગરો ભુવા ભક્તો બધા થાકીને બેહી ગયા. જો કદાચ તે મારા કોઠાની માલિકા મને ઉબળકો આપ્યો હોય ને, અને જો મારી જીભાને બોલાવતી હોય ને, તો મારી હારાના ગાડે તો હવ બેહી જાય. હો એ હારાના ગાડે હવ બેહી જાય, પણ મારી જેવા ચિથરિયાના ગાડે મારી પાટાવાળી મેલડી બેહી જાય. માડી જો તે મને કોઠાની માલિકા મારા અંગમાં ઉબળકો આપ્યો હોય ને, માડી શું બોલવું એ મને ખબર નથી. મને ખ્યાલ છે કે હું બોલીશ ને, હમણાં 5-15 જે બેઠા ને, કોઈના મોઢાની માથે નૂર નહીં રહે. અરે મારી વાતને કોઈ સ્વીકારશે નહીં, પણ હવે તું કરી ખરી મેલડી. સાહેબ માં ભગવતી મેલડીને પગે લાગી, બે આંખોને બંધ કરીને, ત્યાં તો ત્રાંબાના પતરાની માલિકા જેમ સુવર્ણના અક્ષરથી લખ્યું હોય ને, એવું પંખીના માળા જેવું ભાદર નદીના કાંઠે એ આ નાગનેશ ગામ ઈ એક ગરીબ માણસની નજરમાં ચડ્યું છે. એ ગરીબ રાગ માણસે, ચિથરિયા માણસે બે આંખો ઉગાડીને બેઠેલા 5-15 જણાને એટલું કીધું, બાપ હવે મોટર કાઢવી છે ને? કે હા. તો આ મેલડી મને બોલાવે છે. બોલને ભાઈ, હું તારે બોલવું છે? કારણ કે ગરીબ હોય ને સાહેબ, એની મસ્કરી કરવાની માણા રાહ જોઈને બેઠા હોય. એકાબીજી બેઠા બેઠા એકાબીજીને પગ દબાવવા માંડ્યા કે આવડો શું બોલશે? સાહેબ હું નથી બોલતો, પણ મારી જીભાન માથે મને પાટાવાળી મેલડી એક ભાદર નદીના કાંઠે નાનકડું એવું નાગનેશ ગામ છે ને, એ ગામ દેખાડે છે ને. ગામની માલિકા એ મારા 12 બીજનો ધણી હિંદવો હાકલ મારીને બેઠો ને, એ ન્યાવ્યા જાવ અને એનો કોઈ માલમી આવી જાય, એનો કોઈ માણા એનો માલમી એ હિંદવાની કદાચ હુકમ થઈ જાય અને એ માણા જો કદાચ અહીં આવે ને, તો તમારી મોટર નીકળે, નગર આજે નો નીકળે, કાલે નો નીકળે. જેના મોઢાની માલિપાથી નાગનેશ આટલું નામ નીકળ્યું, અને ન્યા 12 બીજનો ધણી રામદેવ એના નમણા નિશાન ખોડીને મારો હિંદવો ધણી બેઠો છે ને, ન્યા વ્યા જાઓ અને ન્યાથી આ મોટરનો કાઢનાર માલમી તમને મળશે. આવું મને મેલડી હુજાડે છે. પણ ત્યાં તો સાહેબ 5-15 બેઠા ને, એમાં બધાય નાસ્તિક ન હોય, કોઈ તો ધર્મને માનવા વાળા હોય છે.
એમાં 2-3 જણાએ મનોમન એક માણસને ચિતવી લીધો છે. હા આ એમ નામ નથી અહીં સુધી પોગી બાપ. આ મેલડી જે અહીં બેઠી ને પાટાવાળી એમનામ અહીં નથી પહોંચી. 5-15 માણાની માલિપાથી 2-3 માણસે મત કરીને એક કાળા માથાના માનવીને ધારી લીધો ને પછી ઓલા ગરીબ માણસને એટલું કીધું કે તને મેલડી આટલું કહે છે બાપ, મને મેલડી આટલું કહે છે. તો આમાં અમે જીવતો જાગતો એક માણસ ધાર્યો છે, માણસના ઉપર હાથ મેકી દેજો. પણ ત્યાં તો સાહેબ ઓલા ગરીબ માણાની આંખની માલિપા ટપ 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 આવડાની ધાર થઈ ગઈ હો. એ માં જોજે હો, એ મારી પાટાવાળી ભીડ પડે ભાગેડું થાતી ને જો કદાચ મારું બાવડું ચાલ્યું હોય ને એ મારી મેલડી તારે મેકવાનો વધાર ન હોય બા. મેલડી મારા ગરીબના ભાગમાં તારે ફૂટવાના દેવી વધારનો. જોજે આ બેરન વગડાની માલિકા મને છેતરતી નહીં દેવી મારી પાટાવાળી મેલડી મને જાયના બાવડા જાણતો હાવ નિખાલસ માણા. ઓલા 3 માણસે એટલું કીધું કે આમાં એક નિશાન ધાર્યું છે, જીવતા માણાની માલમાં એક માણસ ધાર્યો કહી દેજો. અને સાહેબ ફરીવાર આ મેલડી સામે જોયું ને આંખમાંથી બોર જેવડા હુંડા અને તેથી નાનકડી એવી દેરીમાંથી મારી પાટાવાળી મેલડી બોલી, એ કાળા માથાના માનવી એ માણા બોલીને બીજું બોલે. જો દુનિયાની માલિપા સૂર્ય ને ચંદ્ર રહે ને ત્યાં સુધી જો તને ગરીબને છેતરું તો મને પાટાવાળીને કોઈ ન. અને ગરીબ માણાની આંખમાંથી એક આહુડું બીજું અને ત્રીજું આહુડું પડ્યું ને ત્યાં નાનકડી એવી ડેરીની માલિપા બેઠેલી બુઢી મારી ડોસી મેલડી બોલી, હો બાપ. હા, એ ગરીબ માણાના કાનમાં ગેબી અવાજ કર્યો, મુંજાઈશ નહીં બાપ. હે એ કળયુગની માલિપા મેં મેલડી જેને બાવડા નામ પકડી લીધું ને બાપ, એને છેતરું તો નહીં પણ જો કમો તે ક્યાંય મરવાઈ દઉં ને તો હું પાટાવાળી મેલડી. દાદા દાદા એ 5-25 માણા બેઠા ને મારી મેલડીનું નામ લઈ 2 આંખોને બંધ કરી અને તારો જમણો હાથ આમ લાંબો રાખી અને ધીમે ધીમે ડગલા માંડ. જે હાથની હારે જેનું માથું ભટકાય ને એની માથે હાથ મેકી દેજે અને જો નિશાને ન ઉતરી જાવ તો પાટાવાળી. એ ગરીબ રાત માણા જય માં મેલડી કરીને આંખોને બંધ કરીને 5-25 માણા બેઠા તેની હોહરવામાં આવેલો સાહેબ.
પણ જેના કપાળે પોતાનો હાથ ફટકાણો ની માથાને પકડી લીધું, એટલે જેને 3 જણે નિશાન મળીને ધાર્યું હતું એને ઊભા થઈ તાળી પાડીને એટલું કીધું, સાહેબ ભાઈ માં મેલડી જે બોલે છે ભલે ગરીબ માણસ છે, એની વાતને કોઈ મસ્કરીમાં કાઢશો નહીં, ખોટું માનશો નહીં, પણ અમે જે ધાર્યું હતું એ માણસ આ મેલડી નિશાન ઉપર ઉતરી ગઈ છે. અને સાહેબ એ સમયે એ અત્યારે તો ઠેક ઠેકાણા પાણીના બોર ને મોટરું ના બધું છે, પણ એ સમયે તો સાહેબ જ્યાં રૂપિયા વાળા હોય ને એના ઘરે જ ક્યાંક બોર હતા. જેથી આપણી બહેનો દીકરીઓ ઘડા કુવામાં નાખીને શીસણીએથી રાંડવેથી આમ શીસીને પાણી ભરતા એ સમયની વાત છે. 5-25 માણસો બેઠા હતા, એની મારી પાછી 3 ઘોડેસવાર તૈયાર થયા. હમણાં નાગને જઈને માણસને લઈ આવીએ, હમણાં રામદેવ પીરના એ સાનિધ્યની માલિપા વ્યા જાય અને પછી જોવું છે કે હવે આ હાથો છે ને આની મેલડી કેવડી છે. અને ભગતના ગામ સાયલાના સીમાડાની માથેથી બાગડધમ 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 3 ઘોડેસવારો હાલી નીકળ્યા છે. ભગતના ગામની માલપાથી નીકળેલા 3 ઘોડેસવારો ગામડો નામ પૂછતા પૂછતા આ ભદ્રાવતી કહેતા ભાદર નદીના કાંઠે આવી અને પંખીના માળા જેવા ગામના આ ઝાંપાની માલપા આવીને કીધું, સાહેબ રામદેવજી મહારાજનું સાનિધ્ય ક્યાં છે? એટલે ગામના કેદી કોઈ માલધારીએ એટલું કીધું, રામદેવજી મહારાજનું સાનિધ્ય ક્યાંથી આવો છો? લાલજી મહારાજની જગ્યા ભગતનું ગામ. હા કે તો રામદેવજી મહારાજનું સાનિધ્ય ક્યાં છે ને હિંદવો ધણી ક્યાં બેઠો છે? અને તેથી માલધારી ગોવાળા કેળાના કાંઠાની માથે આવીને આમ લાંબી આંગળીયા વાડીની સામે કર્યો છે. એ સાહેબ અમારો નકળંગ નેજાધારી આયા બેઠો છે. આવી અને 3 ઘોડાના પેગડા સાંડી ધરતી ઉપર ડગલા મેકીને ઘોડાની લગામ છૂટી મેકી અને અહીં આવી અને પેલા તો મારા હિંદવા ધણીને 3 તાજમ ભર્યો સાહેબ, એને કાળનો કાળ કહેવાય છે. હા, એ પવનને વાવવું હોય ને તો મારા હિંદવા ધણીની રજા લેવી પડે, ઈ દેવ છે. અને જેને એના પલ્લાને પકડી લીધા ને એને 52 બહાર કાઢી નાખ્યા સાહેબ. આ જેને આનો પલ્લો પકડી લીધો ને એ ગંદી પતાના 52 પન્નાની બહાર કાઢી નાખ્યા છે. આ 52 પન્નાની બહાર જોકર આવે, જ્યાં મેકો ત્યાં ભળી જાય. મારો હિંદવો કે મારો પલ્લો પકડે અને જ્યાં જાય ત્યાં જો હોહરવો ન કાઢો તો 12 બીજનો ધણી નહીં છે. અને તેથી મેં કીધું ને સાહેબ, હદ ખેલે સો વલિયા બે હદ ખેલે સો પીર, હદ બે હદ વો ખોલે जिनका नाम फकीर. સાહેબ જેને ફકીરી લાગી ગઈ હોય, રાજનીતિ કદાચ મારા રામાધણીના ચરણને પકડીને જે માણસ જીવતો હોય છે
ત્રણ ઘોડેશ્વર અંદર દેવળની માલિપા મંદિર નાનકડા એવું મંદિર થઈ. તેથી આવડું મોટું મંદિર હશે નહીં સાહેબ. આ હું દાવાથી કહું છું, નહીં હોય. નાનકડી એવી દેરી. પેલા તો ઓલા ત્રણેય માણસોએ મનોમન વિચાર કર્યો કે આ હિંદવો ધણી ઈ મોટરને કાઢવા વાળા હારા હારા કારીગરો માલમી થાકી ગયા, અને હવે અહીંથી આનો માલમી કોણ મળશે જોઈએ છે. દર્શન કર્યા, નાનકડી એવી દેરીની બાજુમાં બેઠા છે. પણ જેને મારી પીરાઈનો પંજો લાગી ગયેલો એ આજ ગામના વતની સાહેબ નાનજીભાઈ અમરસિંહભાઈ બદ્રેશિયા. હા, એ આવીને પૂછ્યું બાપા જય અલગ ધણી. એટલે આવેલા ત્રણેય કીધું જય અલગ ધણી. ક્યાંથી આવ્યા છો? સાયલા ભગતના ગામથી આવ્યા છે. ક્યાંય આજુબાજુના ગામમાં ગયા હતા કે નહીં? તો એ આ દેવળ વાળા અહીંયા આ ધણી સુધી જ આવ્યા છે. શું કામ આવ્યા છો? પછી તો ઓલા વાત થાય ને સાહેબ કે સાઈસ લેવા જાય તો દોણી હંગરાય નહીં સાહેબ. અતિ ખુલાસે વાત કરી દીધી. આ મંદિરનો કોઈ ભૂવો છે, કોઈ પૂજારી છે? ના ભાઈ, હું એક ખાલી ભક્તિ મારાથી હાજ હવાર થાય દીવા ધૂપ કરું છું. તો અમારા સાયલા ગામના સીમાડાની માથે એક પાટાવાળી મેલડી બેઠી છે. પાટાવાળી મેલડીના સાનિધ્યની માલિપા પાણીનો બોર છે, અને બોરની માલિપા મોટર અટવાની છે. આજુબાજુના ગામડાના ઘણા કારીગરો આવીને થાકી ગયા. કાંઈક ભુવાન ભક્તોને લાવ્યા, પાટ માંડ્યા, દાણા જોયા, બધાય થાકી ગયા. એક અમારા ગામનો ચિત્રે બેહાલ માણસ હે આ ગામ સીધું હતું. આ ગામના ટીંબાની માથે એક રામદેવજી મહારાજનું દેવળ એક જગ્યા દેખાડી હતી કે ભાઈ રામદેવ પીરની જગ્યા તો આ સિવાય બીજી અમારા નાગનેશમાં છે નહીં. કે તમે ભગત છો? કે હા ભક્તિ કરું છું સાહેબ. હું ભગત છો એવું નથી કહેતો, પણ ભક્તિ આની કરું છું. કે જો તમે દુબળા ન હોય ને તમારી ભક્તિ દુબળી ન હોય ને આ દેવળમાં બેઠો ને એ તમારો ધણી તો દુબળો ન હોય. એ સાહેબ આ બધા શબ્દના મારા છે. હા, દુહો દહમો વેદ છે સમજે એને હાલે, બાકી તો ભટકાઈ ને હેઠો પડી લાગી લાગી સબ કહે. હે આ કોક ને લાગી જાય સાહેબ, હવાર પડે ત્યાં ફકીરી થઈ જાય. ઓલા ત્રણેય ટકોર કરી કે જો તમારી ભક્તિ દુબળી ન હોય, તમે દુબળા ન હોય, અને નાના એવા નાનકડી એવી દેરીમાં બેઠો જો તમારો ધણી દુબળો ન હોય ને તો અમને આય સુધીનો માર્ગ સીંધાડ્યો. હવે પૂછવું હોય તો આને પૂછી સાહેબ. ભક્તિ દુબળી ન હોય ત્યાં સુધી તો ન કાંઈ થયું, તમે દુબળા ન હોય ત્યાં સુધી કાંઈ ન થયું. પણ સેલો શબ્દ કીધો ને કે આ દેવળમાં બેઠો એ તમારો ધણી જો દુબળો ન હોય ત્યાં તો સાહેબ એ નાનજીભાઈ ના શેસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા. મારા અલગ ધણીની સામે આમ ચાર નજર ચોટાડી દીધી. એમ હું દુબળો છું, મારી ભક્તિ દુબળી છે, પણ હે મારા 12 બીજના ધણી, જો કદાચ જોધાણાની જેલની માલ પાસે લોઢાના હરિયાને પાણી ગળે ગાળી નાખતો હોય, અરે અરજી ભાઠીનો પોકાર સાંભળીને જો કદાચ જેલના તાળા તોડ્યા હોય તો હું તને તાળા તોડવાનું નથી કહેતો, પણ આ ત્રણ આવેલા એમ કહે છે કે તું દુબળો નથી. હું સાચી ઠોકીને કહું છું કે મારો ધણી દુબળો નથી. સાહેબ ડોકમાં પહેરેલી માળા કાઢી હો સાહેબ, તેથી આ બધું કાંઈ નતું. એટલું બધું ડોકમાં પહેરેલી માળા, અને તેથી સાહેબ ધોપાણાની માલિપા ધૂપ કરી માથે માળાને 3 આટા ઉતારી અને આંખનો ખૂણો ભીનો ન થાય ને એ પેલા નાનકડી દેરીની માલિપાથી મારા હિંદવાની આકલ પડે. એ દુનિયાને હું દુબળો લાગતો, પણ મારા નાનજી ભગત જો તને હું દુબળો ન લાગતો હોય ને તો મારી રજા લેવાનો સમય નથી. ઘોડે અસવારની હારે આવ્યો જા, અને જો કદાચ કંકુ ના કરાવીને પાછો નાગનીમાં ન લાવું તો તારો હિંદવો તને